કે શમશાનની અંદર શમશાનના અગ્નિ માથે એક બાઈ પોતાનું પાત્ર મૂકી રસોઈ બનાવે છે અને બાજુમાં એક લાકડી આમ ઊભી કરી અને આ ફાટેલું પગરખું બાંધ્યું છે. હવે ઈ દ્રશ્ય એક વ્યક્તિથી જોવાઈ ગયું અને વ્યક્તિએ પૂછ્યું કે હે બાઈ તું કોણ છો અને આ શમશાનમાં શું કરો છો? ત્યારે એ બાઈ આમ રસોઈ બનાવતા બનાવતા એના હામું જોઈને એટલું કીધું કે ભાઈ તું કોણ છો કે અત્યારે અહીંયા આવ્યો છું? એટલે ઓલા માણસે કીધું કે હું તો જે છું એ છું, પણ તું કોણ છો એ તો મને કે. આ શમશાનમાં તું શું કરસ? અને ઈ બેડા એને એટલું કીધું કે ભાઈ મારી ઓળખાણ રેવા દે, તારે તારી ઓળખાણ આપી હોય તો આપી દે, બાકી મારી ઓળખાણ તારે ઝીલવા જેવું રહેશે નહીં. કે કેમ? કે હું મારી ઓળખાણ આપીશ તો તારી પગના નીચેથી ધરતી ખહી જાહે. પૂછનાર વ્યક્તિએ એટલું જ કીધું કે ગાંડી કદાચ તારી ઓળખાણથી જો મારા પગ નીચે ધરતી ખહવાની તૈયારી હોય ને તો હું તને આ શબ્દ પૂછી ન શકું. ઓળખાણ દે કાઈ નહીં થાય. એમ કે હા તો સાંભળી લે જવાન, હું આ શમશાનની ચૂડેલ છું. હે હું આ શમશાનની ચૂડેલ છું. પૂછનાર વ્યક્તિએ કીધું તો આ તમે શું કરો છો શમશાનના અગ્નિ માથે? કે હું મારી રસોઈ બનાવું છું. ઓહો રસોઈ બનાવો છો? કે હા. રસોઈમાં શું બનાવો છો? શેનું આધણ મૂક્યું છે? કે આધણ મદિરાનું છે, પાત્ર માણસની ખોપરીનું છે, અગ્નિ શમશાનનો છે અને માંસના ટુકડાનું રાધણ છે. બહુ ધ્યાનથી સાંભળજો. મદિરા આધણ, એમાં રાધણ માંસ રુધિર. હે માણસ આ મારી રસોઈ છે. અને ત્યારે પૂછનાર વ્યક્તિએ કીધું કે એ તો બરાબર, પણ આ બાજુમાં પગરખું હું કામ બાંધ્યું? અને ત્યારે શમશાનની ચૂડેલે જે શબ્દ આપ્યો ને રુદિયામાં ઉતારવા જેવો છે. સાંભળજો કે ભાઈ આ પગરખું તો એટલા માટે બાંધ્યું છે કે મારી રસોઈ માટે કોઈ માણસની નજર પડે મારી રસોઈ અભડાય નહીં, એમ એને નજર ન લાગે કોઈની, એટલા માટે. હા હા હા. ચિતા અગ્નિ મદિરા આધણ, એમાં રાધણ માંસ રુધિર, નર મુંડે નજર નાખી આમાં અભડાવે કોણ અધીર? હે ચૂડેલ, એક તો શમશાન છે, શમશાનનું અગ્નિ છે, મદિરાનું આધણ છે, માંસનું રાધણ છે, તું ચૂડેલ છો. અને આ રાત્રિનો અડધો મજર ભાગ્યો છે. આ માહોલમાં તમારાથી ઉતરતી કક્ષાનો કોણ છે કે એની નજરથી તારું ખાજ ભડાઈ જાય? એની નજર તારા રસોઈ માથે પડે ને તારું રસોઈનું પાત્ર ફાટી જાય? અને તેથી ચૂડેલે ખમકારો કરી ખડખડ દાંત કાઢતા એટલું કીધું હતું કે જવાન આ અમારી રસોઈ અભડાવે એવાય છે કે ના હોય? અરે ના હોય તો અમે કોઈ દી નજરિયા બાંધીએ નહીં, અમારી રસોઈ અભડાવે એવા છે. ત્યારે એટલે આ માણસે કીધું કે કોણ? અને ચૂડેલે જવાબ આપ્યો તો સાંભળો શું કીધું? કે ગા. શબ્દ ઉપર ધ્યાન દેજો કે ગા. ગા કેતા ગાય. ગા ગોરાણી અને ગરીબની જેને હળહળતી લીધી હાય. ગા ગોરાણી અને ગરીબની જેને હળહળતી લીધી હાય, એવા નરાધમની નજરથી મારું ખાજ અભડાય, એવા નરાધમના નજરથી મારું ખાજ અભડાય. આ ચૂડેલના શબ્દો હતા. લ્યો આપણે એટલું સમજવાનું કે આપણે આમાં આવતા જ નથી ને, હે તો મજા આવે. નહીં તો ભગવાનની રચના અદ્ભુત છે. અખિલ બ્રહ્માંડનો માલિક એક જ છે જેનું ભજન કરવા અત્યારે આપણે મળ્યા છે. સાંભળજો.